જગ્યાએ સરકાર દ્વારા બનાવેલા માર્ગ ઉપર મસમોટા ગાબડાને કારણે પ્રજાજનો મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતો હોય છે અને માર્ગ ઉપર પડેલા ગાબડાથી અનેક જગ્યાએ નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે। ત્યાં પાલનપુરના ગઢ પ્રવેશ દ્વારથી દશામાં ચોકડી સુધીના માર્ગ ઉપર પડેલા ગાબડાને કારણે પ્રજાજનો હાલાકી વેઠી રહ્યા છે। જ્યાં માર્ગ અને મકાન વિભાગ સત્વરે માર્ગ ઉપર પડેલા ગાબડાનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી પ્રજાજનોમાં માંગ ઉઠવા પામી છે। પાલનપુર તાલુકાનું સૌથી મોટું ગણાતા ગઢ ગામના માર્ગો ઉપર ઠેર ઠેર પડેલા ગાબડાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યાં ગઢ ગામના સરપંચ પતિ બેચરભાઈ ભુટકાએ જણાવ્યું હતું કે ગઢ ગામના પ્રવેશદ્વાર સમા 3 રસ્તાથી દશામાં ચોકડી સુધીના માર્ગ ઉપર મસમોટા ગાબડા પડતા રાહદારી વાહન ચાલકો અને ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જ્યાં આ ગાબડાને કારણે અકસ્માતો સર્જાય છે ત્યારે અકસ્માત સર્જનાર ગાબડાનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે। 3 રસ્તાથી જો ગામની અંદર પ્રવેશ દ્વાર છે ત્યાંથી SBI બેંક, સરદાર ચોક, બનાસ ડેરી, બસ સ્ટેન્ડથી માંડી અને દશામાના ચોકડી સુધી અનેક જગ્યાએ ઠેર ઠેર ખાડા પડ્યા છે। કેટલીક વાર તો એક્સિડન્ટ સર્જાય કો તો મોટો અકસ્માત થાય એવા પણ દ્રશ્યો અમને જોવા મળ્યા છે। તો અમારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ પડેલા ખાડાઓને તાત્કાલિક અસરથી કામગીરી કરી અને એને પૂર્ણ કરે, જેથી ગામની અંદર થતા કોઈ પણ આકસ્મિક એક્સિડન્ટો ન થાય। ગઢ ગામના પ્રવેશદ્વારથી 3 રસ્તાથી SBI બેંક, સરદાર ચોક, દૂધ મંડળી, સ્વામી વિવેકાનંદ ચોક, બસ સ્ટેન્ડ અને દશામાં ચોકડી સુધીના માર્ગ ઉપર ગાબડા પડતા રાહદારીઓ, વાહન ચાલકો સહિત ગ્રામજનોમાં આ માર્ગને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે। માર્ગ ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય તે પહેલાં માર્ગ અને વિકાસ વિભાગને સત્વરે આ માર્ગનું સમારકામ કરાવે તેવી જનમાંગ ઉઠવા પામી છે। મારું નામ બેચરભાઈ ભીખાભાઈ ભુટકા। ગઢ 3 રસ્તાથી દશામાં સુધી મુખ્ય પ્રવેશ દ્વારથી દશામાં ચોકડી સુધી ઠેર ઠેર મોટા ગાબડા પડેલ છે। ત્યાં SBI આગળ તો એટલો મોટો ખાડો પડેલ છે કે આ બાજુ વાહન જતું હોય તો આ બાજુ જવા માટે પબ્લિકને બહુ તકલીફ પડે છે। એટલે સત્વરે ખાડા પુરાવા માટે અમારે જિલ્લા પંચાયતને નમ્ર વિનંતી છે। ગઢ ગામના પ્રવેશદ્વાર સમા ગઢ ગામમાં જવાનો માર્ગ 3 વર્ષ અગાઉ બિસ્માર હાલતમાં હતો, જ્યાં તંત્ર દ્વારા આ માર્ગને લાખોના ખર્ચે નવીન બનાવવામાં આવ્યું હતું। જોકે આ માર્ગને હજુ 3 વર્ષ જેટલો સમય વીત્યો છે ત્યાં આ માર્ગની સાઈડો ઉખડી ગઈ છે। ઠેર ઠેર જગ્યાએ ભ્રષ્ટાચારના ગાબડા પડતા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ આ માર્ગની ગુણવત્તા ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરા શહેરના